વજી એ કહું ને સાસુ માર સાંભળો રે ત્યાં કોઈ છે જવતલીઓ માગી લીધો તો ન ભાઈ એ પિયરિયામાં જવા દ્યો મારી માં પેલી રે એ પરુના આવો માને સપ યારે રાયવા આનું મને આવડા ઓસિકા કરીને હોઈ જા ન ભાઈ ત્યાં કોઈ નથી તારે હોતી નથી પણ હોવાય નથી દેતી અમને અરે સાસુમાં આજે રંગમેળ સુતા આજ મને પેલી પરુના સપના આવ્યા છે માં અને પેલી પરોઠના સપના અને કેવા સપના આવ્યા માં અને પેલી પરોઠ આજ કેટલા વર્ષે મને મારી જાયા વીરના સપના આવ્યા છે માં મારા પિયરિયામાં કદાચ મને એવું લાગે છે કે મારો ભાઈ પરણે છે મારો રામદેવ ભાઈ પરણે છે મને જવાની રજા આપો માં સાના મની કાલ આવેલી ખામાં ન ભાઈ અને હુતી નથી હુવા દેતી નથી હું 80 વર્ષથી અહીંયા આવી છો હાય રે કોઈ દી મને સપનું આવ્યું હાસુ કહીજો પ્રભાબેન આવ્યું મને સપનું કોઈ દી હે કેટલા વર્ષ થયા હું પાવણને આવીને કેટલા વર્ષ થયા હે મને કોઈ દી સપનું નથી અને કાલે સવારની તું ધોડી આવીશો ત્યાં ન ભાઈ તને સપના આવે છે તો આવડા ઓસિકા કરીને સાનો મની રંગ મેલી અંદર હુઈ જા હુતી નથી પણ હુવા દેતી નથી આવું લખો માં શા માટે આવો જુલમ કરો છો આબા બેન શા માટે બોલો છો માવડી આમ જો આને કપાળે કૂવો છે કાઈ કેવીને એટલે આહુડા મળે પટ 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 પીલુડા પડવા મળે સાના લઈ જાવ ભાભી હા બેન બા આજ પિયરિયા મારો માડી જાયો વેર પરણે છે મને જવાની રજા આપો માં બટા તાર ભાણિયાને લઈ લેતો બટા ન્યા કોઈ નથી જવતોલિયો માગીને લીધો તો ન્યા છે ને આમ જો કાઈ નથી ન્યા કે પિયરમાં જવાતું નહીં હોય આ તારી નણંદ રે કોઈ દી જાય છે અને આ 5 વર્ષના ફૂલડાને રાખો મેં હા બેન બા હું કીધું તું હોઈ જા રંગ મેલ અંદર આવડા ઓસિકા કરીને અને ઓસિકા તમને સપના બહુ આવે છે ને ઓસિકા નીચે દાંતડું મૂકી દે કા સરી મૂકી દે માં આવા બેન શા માટે બોલો છો માવડી હે નકર 8 લવિંગ ના દાણા મૂકી દે એટલે સપના કોઈ દીનો હુતી નથી પણ હોવા દેતી નથી સપનું આવે ઓલું આવે ઓ બા એ બા ઈ તો નથી સાલમની આહુડા પાડમાં લે ભૂંડી લગાડે છે મને આમ જોતા આમ એ બાયું આમ તો હું કાઈ કહું છું એ બા આને મેં કોઈ દી કાઈ કીધું મારી વાત તો સાંભળો બા એ હોતી મોઢું નથી લીધું છે તળાવની પાળ જેવું એ હોતી નથી ને હોવા દેતી નથી ના છોકરાને આરર જગાડ્યો જો કોઈ જા સાલમની છોકરાને આરર જગાડ્યો છોકરાને આરો જગાડ બટાને ઘોડીએમ નાખી દે એ કોઈ જા સાલમની મારે કેટલા વર્ષે મારા પિયરિયાનું મોઢું મેં જોયું નથી આજે 20 વર્ષ થવા આવ્યા તે અમારે અહીંયા જ મણિ મંદિર છે જોઈ લે ને આવું શા માટે અપમાન કરો છો આ ઓલા જોઈતા પુલે પડી ગઈ હોઈ જા કહું છું આવડા ઓસિકા કરીને માં હું તમને કહું છું કે આજ પેલી પરુના મને સપના આવ્યા છે ને મારો પિયરિયા મારો માડી જાયો વીર પરણે છે ત્યાં માડી જાય વીર પીરિયા કોઈ નથી અહીંયા પીરિયા મોટા બાવળ પાક્યા છે સાનમની અવળા ઓસિકા કરીને હોઈ જા ને સવારે સપનું જો તારું હાસું પડશે તો આગળ અમે જોઈ જાય છે જો તો બા કેટલું બધું બોલે છે જો તો ત્યાં જાવ તો માગી લીધો તારે માડી જાય વીર કોઈ નથી તારે અહીંયા જિંદગી પાર પાડવાની છે ઘડી કે મને પિયરના સપના આવે ને મેસેજ આવે ને ઓલું આવે ને પેલું આવે ને એવા શું લખણ કપાળે કૂવો છે ને હુતી નથી પણ હોવા નથી દેતી. આની રહી જા તને કઈ મારી નથી નાખી 100 કેવું રોવે આને 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 હું હાસુ એવું આ પિંગલગઢમાં કોઈ નથી હાસુ તો હાસુ કહેજો બાઈ હું કોઈ દી કઈ કહું છું તોય મને આંખે કરે છે આ કોઈ જા સાનો મની બધાને શા માટે આવો અપમાન કરો છો ને આવા વેણ શા માટે બોલો છો માં આયા લગન છે આયા તારા દેરના લગન છે કોઈ જા સાનો મની આજ હોવારું કહું ને સાસુ માર સાંભળો રે પાછી આવી આને તો હું છે એ આજે હોવારું એ કહું ને હાવો મારા હા
સાંભળો રે વર્ષો ત્યાં તારું સાંભળ્યું છે આજકાલના નથી સાંભળવા તારું 10 વર્ષ થયા 2009 ની સાલ આજે બીજી રે એ પરુના બાઈજી સપના આવ્યા એ પિયરિયામાં પરણે માડી જાયો બીજી રે એ પરુના બાઈજી સપના આવ્યા આવું મોટું રજવાડું છે અને તને અહીંયા શું દુઃખ છે કે પીરના સપના આવે છે તને ઘડીએ ને ઘડીએ પલવારે સપના આવે મેં તને કીધું છે કે ઓશિકાની છે સરી સપનું મૂકી દે કે મોટું દાંતડું મૂકી દે દાંતડું નો મૂકો ત્રિકમ મૂકી દે સપનું થઈ જાય બંધ તારું કા લીંબુ મરચા મૂકી દે હોતી નથી પણ હુવા નથી દેતી લે હું 80 વર્ષ થયા પૌણીને આવી હાસુ કહીજો લતાબેન કેટલા વર્ષ થયા આપણે મોરબીનું હોનાર હતું વળતેવાને મને તમને બેન આણું વાળ્યા હતા ને હે કેટલા વર્ષ થયા કોઈ દી મને સપનું આવ્યું અને આ કાલ સવારની હાલી આવે છે ત્યાં એને સપનું આવે ત્યાં પોકરણગઢની અંદર જવતલીઓ ભાડે માગી લીધી આવા વેણ બોલો માં તારે માડી જાય વીર છે જ નહીં તારે અહીંયા જવાનું જ નથી તારે જિંદગી અહીંયા જ પાર પાડવાની છે માં આવા વેણ શા માટે બોલો છો હું નભાઈ નથી લે મારા પોકણગઢમાં મારા મા બાપને રામ લક્ષ્મણ જેવી જોડી ન્યા તારે મારે બબે બાંધવા છે રામદેવ વિરમદેવ જેવા મારે બાંધવા છે માટે આવા વેણ ન બોલો તમારા આવા વેણ મારું કાળજું કોરી ખાય છે મને માં તો ભોળાઈમાં મને ભોળવાની છે જ નહીં મારી પાસે તું પીલુડા પાડીમાં જ તારે પીલુડા પાડવાની જરૂર નથી ક્યારેક ક્યારેક રોવા મળશો ક્યારેક ક્યારેક ગાંડા ગદોડવા મળશે તને બેન. કે પિંગલગઢ ની અંદર તને જવા દે એમ પોકરણગઢ જવા દે બેન, તને ક્યાંય નથી જવા દેવાની તારે આમ કરીને છે ને બધાને આખા ઘરને ધાંધણિયા ધૂણાઈશો અસ્તો તારો ટકો રીંગી નાખવો છે સગુણા આ કેટલા વર્ષથી આવે અને તારો બાપ હે તારો બાપ ભગત નો દીકરો ઘડીક કાશી હોય ઘડીક મથુરા હોય હા. ઘડીક દ્વારકા આવા હોય. વેણ બોલો માં બેનબા આવા વેણ બોલો એ કાનો બોલે એ તને એને એમ થયું કે મારી દીકરીની સંભાળ લઈ આવું હા એ તો વેણ બોલો માં કોઈ એ દી તો તારા બાપે અમારી હારે કાવતરું કર્યું નકર મારા ભાઈની જાન સગુણા તારા માંડવે નો આવે એમ નહીં એ ભાઈ પણ હું કોઈ ધ્યાન કઈ કહું છું વિચાર કરજો મેં કેવા હાસવામાં કઈ ખામી નથી રાખી અને તોય મને કેવી ભૂંડી લગાડે તમે જોવો છો ને આનો તો ખાખરો ખીરી નાખો તો ત્યાં તારે કઈ જવાનું નથી અને કરિયાવરમાં લાવી બે ઠોસરા હે થાળીનો વાટકો લઈને દોડી આવી કઈ લાવી વધારે આવા વેણ બોલો માં બેનબા એ બોલે તો સપનું આમ જો સપનું હવારે તારું હાસું પડશે ને બધો ચમત્કાર અમને દેખાય ને તો જાવ પણ અટાણ આવડું ઓછું કરીને હુઈ જા સાનું મની બા બા ચમત્કાર હાસો પડશે ને દશા. તમારે પણ દીકરી છે એમ અને દશામાં તમારી દીકરી જ્યારે સાસરે જશે ને ત્યારે દીકરીની વેદના તમને ખબર એ પડશે મારે 8 દીકરીઓ હતી મારે અને- 8 અને એમાં બા હું તો ગઈ મારી જ નથી દીકરી કા કોઈ દી રોઈ નથી મારી દીકરી આવું કોઈ દી પીલુડા પાડ્યા નથી મારી છોકરીને મેં કીધેલું જ હોય તો? કે બટા 28 દિવસ પિયરમાં રહેવાનું 3 દિવસ જ હારે રહેવાનું મારી દીકરી કોઈ દી નો રોવે મારી દીકરી રોવે તાર બા તાર હા. ધડો કરે ચમાર બા માર ધડો કરે મારી દીકરી જો એક હળવદ હાયરે એક ધાંગધ્રા એક સુરેન્દ્રનગર એક વાંકાનેર એક રફાળેશ્વર એક માણેકવાડા અને એક અહીંયા ઓલી પણે છે આપણે કેવું કહેવાય બગદાણા આ કે મને યાદ ન અહીંયા કેવું? હનાળા નાની છોકરી સખત સનાળા છે એ હનાળા વાળી છોકરી તો અમારે કોઈ દી બોલે ને એટલે તારું સપનું સવારે સત્ય પડશે અને એવું લાગશે અને 5 બાયું કહે તો તને જવા દેવું તને હા. તારે. પણ અત્યારે તો હુઈ જાય ને અમને હોવા દે ભૂંડા એ લગાડી બા એને છે ને દશામાં આવે છે સપના હાથા પડશે બા કદાચ મારું સપનું સાચું પડે અને મારા પિયરિયામાંથી જો મને કોઈ તેડવા આવે તો બેનબા બા મને જવાની રજા આપશો ને બા અને તેડવા આવશે લે હજી આ પાસી નથી પડતી લે અને બા એને રંગમેલ ઘડીએ ને ઘડીએ કે મને તેડવા આવે મને તેડવા આવે આ 10 વર્ષના વાણા વીતી ગયા પોકરણગઢ થી નહીં કઈ હાન નહીં કઈ સમાચાર અને હજી તને તેડવાની આશા છે હા બા રજવાડાના કારોબારમાં કદાચ લે મારા મા બાપ નો પણ આવી શકે માટે આવા વેણ શા માટે બોલો છો બા
અને સગુણા તું કહેતી હતી અમે તો રંગમેલમાં હુતા હુતા સપના આવ્યા. અમે શું કઈ તબેલામાં હુતા હતા હે? અમને કઈ સપના ન આવ્યા. હવે છે ને ખૂણામાં સાનમુની જઈ અને વસકાની છે દાંતડ સરી સપ્પુ મૂકીને આ હુઈ જા નકર હવે તારો ખાખરો ખેરવો હશે બા એટલે આવા વેણ બોલોમાં કદાચ મારું સપનું સાચું પડે તો મને જવા દેજો, નકર નો જવા દેતા બા. આનું હાસું પડે એવું તમને લાગે છે કોઈ નહીં? હે? આનું હાસું પડે હવે એવું લાગે છે? બોલો. આનું હાસું પડે એવું લાગે છે? હોઈ જા સાલે મને હું તને હાસું કહું છું તે ઓળું વસીકું કરી અને તમે તાર હોઈ જા સપનું આવશે હવારે હાસું પડશે તો તને જવા દેવું. જો તો ભલે બા. માથું પાથું ઓળવીને તૈયાર થઈ ગઈ 3 વાગે ને જાગી લાગે તો એવું જોઈ સપનું આવે ને ઓલું આવે ને અહીંયા કેટલા વર્ષ થયા પવણીને આવી હું હે બા તમારે હાર પહેરી લીધો છે. કોઈ દી સપનું આવ્યું ને તને નવી નવાઈનું સપનું આવે ત્યાં કોઈ કાંઈ સેજ નહીં આવા છે ને મનમાં વેમ ન રખાય. હું હાસું કહું છું અને અહીંયા તને હું વાંધો છે આમ જો આવો ગઢ દરબાર મેલ આવું કોની ઘેરે હોય તો હે બટા એમ જો ઘડીએ ને ઘડીએ રોયા ન કરાય. આ બધી બાયુને શું થાય? આ બધી બાયુને શું થાય કે આ પાલીબેન બહુ હેરાન કરતા છે? ના બા, તમે ક્યાં મને કોઈ દિવસ હેરાન કરી છે બા? હા, મેં કોઈ દી તને હેરાન કરી? કોઈ દી મેં તને કઈ કીધું હે? હું ન કહું બા. તારે ગમે અહીંયા જવું હોય તમ તારે હરવા ફરવા કોઈ દી મેં તને કામ સીધું કાંઈ? ભલે બા, જો મને કોઈ તેડવા આવે તો મને જવા દેજો બા. હા પણ તને તેડવા આવે તો જવા દે. હું એક ખાય મંડાઈ ઉપડી છું. તેડવા આવે હા નથી લેતી લે આ ઝપ નથી લેતી આ બાઈ છે કેમ કરું? આ બાએ બહુ કર્યો. હા નથી લેતી તેડવા આવે કાંઈક હાન હોય હમાસાર હોય હે કાંઈક ટપાલ હોય અને એમને પરબાર જ તેડવા આવી જાય. હું આ એમના દૂધ છે તે તને તેડવા આવે? ઓશિકો ઓળું કરીને હોઈ જા. ઝપ નથી લેતી. કોણ નવરું છે તેડવા આવે? એ છે કોઈ રાજમાં હાજર? બોલો ને. કેવું નગર છે? હે તમારું શું કામ છે? હે તમારું શું કામ છે? કામ તો હોય જ ને. કેમ તમે કોણ છો? હું રત્નો રાયકો. એમ હા આ પિંગલગઢ નગરી છે. હા એવું છે. હા, એ પટિયાર રાજા રાજ કરે. હારું તો તમે કહેવાય. શું આવ્યા? હું આવ્યો અમારા બેન બાન તેડવા આવ્યો છું. એમ હા તો અમારે કોઈને પૂછવું પડે ને, પેલા રાજમાતાની રજા લેવી પડે ને. પૂછતા હો, એમના જાઓ. અંદર નો આવવા દેવાય ને. હા પૂછતા હો. અરે રાજમાતા, પોકરણગઢ થી કોઈ રત્નો આવ્યો છે? જો તમે કહેતા હો તો અંદર આવવા દો. પોકરણગઢથી છે કોઈ? એને પૂછો કે ક્યાંથી આવે, શું તારું નામ છે અને શું તારું કામ છે એવું પૂછાય એને. તમારું નામ શું છે? શું કામે આવ્યા છો? ક્યાંના છો? એ હું પોકરણગઢ થી આવું છું. હા રત્નો રાયકો નામ છે હા. અને અમારા બેન બાને તેડવા આવ્યો છું. કેમ હે કેમ ત્યાં અમારે લગ્ન છે. એવું છે? હા રામદેવ પીરના. અરે રાજમાતા, પોકરણગઢ થી રત્નો નામ દેશે હા ને એમના બેનબાને તેડવા આવ્યા છે. હા તે આવા દે અમને. વિયો ભાઈ. અરે હાંડ તારી બારી રાખા મારા માર્બલ આરસ લાદી ઈ તો બારી રાખો પણ આ બધું ભરી મેલ છે. પણ હું એમનામ ધોડે આવો છો. હાંડીઓ બાર બાર આ હાંડિયાનું મોઢું ઓહો હાંડિયાને શેડા કેટલા આવે છે. પણ બારો બારો હાંડી એ બારો રહેવા દો, પણ તમે આમ બારો બાંધીને આવો, બારો બાંધીને આવો. આ બધું ભરી મેલ છે. એ તો હું બારો રાખું છું. આ હાંડના હોઠ કેવડા મોટા છે. તોય હું આ આમ- હાંડ તારી બારી રાખ. આ હાંડ માથે બેહી બેહીને તો સોવણોય બગડી ગયો લાગે. હાંડુની લાળુ પડી જાય છે મારી આરસ માર્બલ લાદીમાં બગડી જાય તમને તો ભાન જ નથી. એ કાંઈ વાંધો નહીં. હાંડિયા ને બાર બિહારી એવો શું કઈ એવો. હાંડિયો તો લીંડોરા કરે હજી બારો કાઢ. જો આમ તો લીંડોરા કરે છે. એલા પણ અહીંયા તમારા રાજની મારો થશે. હાંડ બારી રાખ. એલા પણ તમે તો બહુ માથા ભારે. હાંડ તારી બારી કાઢ બારી કાઢ. તમે સવો કોણ એટલું બધું બોલો? બારી બારી હાંડ લઈ લઈ એ જવા દઉં છું પણ આમ. ઈ બારી મુક હાંડ તારી. હાંડ અરરરર હાંડ તો લીંડોરા કરે છે. મુક બારી. તે શું આવ્યા છો? અમે અમારા બેનબાને તેડવા આવ્યા છીએ. પોકરણગઢ થી સંતોષો લઈને આવ્યો છે. પોકરણગઢ થી સંદેશો લઈને આવ્યો. હા એટલે ત્યાં હું કઈ વાવાઝોડું છે એ વાવાઝોડું નથી. તો જે અજમલ રાજા છે ને
તમારા વેવાય હા અમારે વેવાય હા હા, એના રાસ મજા જેવું નથી એને બધું સારું છે મોડે છે એને એવું કાંઈ નથી તો પણ અમારે જે રાજકુંવર છે ને ક્યાં છે રામદેવ ને વિરમદેવ બે હશે તમને નથી ખબર કોણ છે એને બે સંતાન છે હા તે એમાં છે ને રામદેવ પીરના વિવાહ છે વિવાહ છે કઈ કંકોત્રી હોય કાળ હોય ધોળ્યા હું આવો છો તમને કઈ ભાન છે કે નથી કરતા એ બેનબાને સંદેશો મોકલો છે હારા દવાખાના બધી તપાસ કરો તમે ધોળ્યા હું આવો સંદેશો મોકલો છે ને બેનબાને લઈ જવાના છે હાંડ તો પછી ઊભી થાય આ ગિરજ તારી હાંડ એ ટૂંકી વર્ધીના લગ્ન છે કંકોત્રી કંકોત્રી આપી જ ખરા આને છે ને પ્રધાનજી જેલમાં પૂરી દો કેમ આને જેલમાં તો પણ કેમ હું લેવા જેલમાં તો પૂર્વ જ છે તને પણ અમને અમારા બેનબાને મુલાકાત તો કરવા જો કોઈની મુલાકાત નથી કરવા કેમ આજ એના લગ્ન છે ને એ હાસા છે તને સોડાવા આવશે અને જેલમાં પૂરી દો એ તો આવશે જ તે હા એને પૂરી દો જેલમાં હજી કહું છું એનો સાળો રેવા દો લે આને જેલમાં મારી હામું બોલી પણ પહોંચ જ નથી પણ એનો સાળો રેવા મારી દો હામું બોલી પણ પહોંચ delete કરી દઉં આને પૂરી દો જેલમાં લે કાંઈક કંકોત્રી હોય કાળ હોય અને એમને એક રબારીનો દીકરો તેડવા આવે આપણે હું વહુવારો મોકલી દેવાય હા શું કહેજો તમે હે આપણે કોઈની ભેગી વહુને મોકલી દેવાય એમ હજી કહું છું પ્રધાનજી રેવા દો એને બાંધી દો હાકળે તમને હક નહીં થાય એના પગ વતન બાંધી દો પગમાં બેડિયું જીડો એનો રખડ રખડ જ કરે છે આમથી આમ અને કાનમાં હરિયો નાખી દો કાનમાં એમ હા અને હોઠે સીવી લ્યો એના બહાંડિયો એ હાંડિયો ભલે ત્યાં ઉતરતો એને છે ને બાંધી દો હરકા કસકાઈને બાંધી દો આ હાસુ હોય છે ને એના પીર હાસા છે સોડાવા આવશે ખબર પડશે કે છે ને અમારે પોકરણગઢમાં બે છે રામદેવ વિરમદેવ એટલે આપણને ખબર પડી જાય આહા. આજ પિંગલગઢ ની અંદર તારે જાવું છે, હો? સંકટ જેલ ની અંદર ગુર્યો છે તો આજ 12 બીજના ધણી પોકરણગઢ ના પીર અજમલ ના કુંવર રામદેવ ને યાદ કરો જરૂર મારી વારે આવશે આજ રતનો પુરાનો સંકટ જેલ મારે હે મારી વારે આવ રામદેવ પીર રતનો પુરાનો સંકટ જેલ મારે હે આવો તમે પોકરણ રે જોને પીર રતનો પુરાણો સંકટ જેલ મારે આજ જોજો રે રખના હિંમત નારો નાહી તારી વારી આવે રણુ જાનો રામ જોજો રે રખના હિંમત હારો નાહી આજ ભાલાની પણ એ જેલ ના તાળા તોડો બેડીઓને પછાડો ભોમાઈ જોજો રત્નાહી મતારો નાહી જાણું છું ભાઈ તને જેલ ની અંદર પૂર્યો છે પણ યારો અતિ અભિમાની છે મેં તને કીધું તું ભાઈ પણ આ રણુજાનો રામ તારી વારે આવ્યો છું મેં દાસ ને યાદ રાખજે ભાઈ પણ યારો ના ગઢના કાંગરા જો ડોલવા લાગે જ્યાં જોઉં ત્યાં મારા ભમરિયા ભાલા દેખાય તો માનજે કે રણુજાનો રામનો ભેટો થયો છે એટલો જ નહીં પણ યારો ના અંગની અંદર અંગની અંદર અગ્નિ ઉપજે અને એ જ પડિયારો તને જેલમાંથી છોડાવવા આવે તો માનજે કે રણુજાના રામનો ભેટો થયો છે જય બાપ તમારી જહો મને પેટમાં કેમ દુખતું
પછી આ બીપી ઘટી ગયું છે હે? આ મને કે પેટમાં અચાનક દુખવા મળ્યું આ કે ફરે છે બધું આમ 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 મપાવાની મશીન તો લઈ આવડે ક્યાં ગયો પ્રધાન ક્યાં ગયો મને આખા શરીરે અગ્નિ આવેલી છે આમ કેમ થાય છે અચાનક આમ કેમ થઈ ગયું મને આ બધું કેમ ફરે છે આ પ્રધાન કેમ મરી ગયો હે આ બધું ફરવા મળ્યું છે રંગમેલ ને અમને મજા નથી અને આ ઓલાને બાંધ્યો છે એને છોડાય ઓલાને ના 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 એને બારો કાઢ એને બારો કાઢ મજા જેવું નથી એને બારો કાઢ એમ જો ના 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 રહેવા દ્યો સારું છે ને હારું હારું તમને કેમ છે મને હવે સારું છે તો વાંધો નહીં કેમ ઢીલા પડી ગયા આવ્યા ત્યારે તો આ મને કઈ બીપી ઘટી જાય છે તે કેવું થાય છે આ બીપી ઘટી જાય છે મને કાંઈ વાંધો નહીં હવે અમારા બેનબાને મોકલો ક્યાં 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 પોકરણગઢ તે રોકાવું નથી તારે 2-3 દી નહીં અહીંયા મારે નથી રોકાવું ત્યાં અમારે ટૂંકી વર્દીના લગ્ન છે ક્યાં ઠેઠ થી તો ઊંડું કાશ્મીર થી ને ઓલી બાજુ ઠેઠ આમ ક્યાં ઠેઠ થી આખું રણ વિંધીને હાંડિયો ભૂખ્યો તું ભૂખ્યો હે હા દિયાને તમે હમણાં બહાર કાઢતા હતા આ બિચારો ગૌઢો બુઢો હાંડિયો થઈ ગયો છે આ હાંડિયો બદલાઈ નાખ અહીંથી નવો હાંડિયો મારો લેતો ના જા ના અમારે કાંઈ જોતું નથી અમારા બેનબાને મોકલો હજી ક્યાં મોકલે એમ તું રોકા એને ખુરશી દ્યો બેહારો ખુરશી ના દ્યો ના મારે નથી બેહવું ઓલી ખુરશી દ્યો એ અમારે ટૂંકી વર્દીના લગ્ન છે ખુરશી દ્યો ખુરશી દ્યો ખુરશી દ્યો બે આમ જો ખાઈ પીને જા હમણાં રોટલા થઈ જાહે અને ઘૂઘરાનું પાર્સલ મગાવ પણ મારા બેનને મળવા તો દ્યો પછી ઉભા બે હા અને આમ અહીંયા તો બધાય નરવા છે ને ભાઈ? બધાય નરવા છે હો આ બધાય હારા બધા હારા છે અને તને રસ્તામાં કઈ તકલીફ નથી કાંઈ તકલીફ ન હોય અમારે શું તકલીફ હોય અમારે અહીંયા કેવો બેઠો છે તે હા હાંડીઓ લઈને આવ્યો હા. એ તું કેટલા દી કોઈ ગયો એક જ દીમાં ક્યાંય હોલ્ટ ન કર્યો એક વોલ્ટે તો અહીં પૂગી ગયો તો હાંડીઓ એવરત વાળો હાંડીઓ હે આમ કઈ હાંડીઓ ખાય કે નહીં હાંડીઓ ખાતો જ હોય ને એનો ખોરાક હોય ઈ ખાય પણ આ હાડકા દેખાઈ ગયા છે હાંડિયાના હું ખાતો એને હોય? તમારી જેમ થઈ ગયું શરીરનું એને બીપી ઘટી જાય એટલે પોલ કદબ વાઢીને અને હાંડિયાને નાખ તમારે હવે કયો પ્રધાનને અને તમે 2-3 દી રોકાવ ના ના અમારે રોકાવું નથી અને એને હું પછી મોકલે 4-5 દી પછી તમે તારા ના હાંડિયા ના અત્યારે મારી ભેગા જ લઈ જવાના છે બેન ને ભાણિયા ને બધાને લે અહીંયા પ્રમદેર દેરના માંડવા છે લગન છે એનું શું કરીશું આપણે ઈ તમને ખબર હોય ઉભા રહી પૂછી જો હો ઈ તો ના પાડતી હતી નો ના પાડે કોઈ દી પૂછો ભાઈઓ ના પાડતી હતી ને કે અહીંયા કાંઈ જવું નથી હે બા બેન બા જો મેં તમને કીધું તું ને કે મારે માડી જાય વીર પરણે છે મને સપના આવ્યા છે મને રત્નો રાયકો તેડવા આવવાનો છે બા મેં તમને કીધું તું મારા સપના સાચા પડ્યા ને તે બધાયને વીર હોય કાંઈ કોઈને પટાવાળા ન હોય બા તમે કહેતા હોય તો વીરેથી આવેલા મારા મહેમાન મારા માડી જાય વીરને હું ઓવારણા લઈ આવું દુખણા લઈ આવું આને વહોણા લેવા છે અહીંયા વેવણા મળે કે બા તમે કહેતા હોય તો આવેલા મહેમાનને હું રામ રામ કરી આવું બા હા રામ રામ કરી દીધું કે બજારમાં તાર વેવણા લેવા જાવ તાર ખુલ્લું હોય કે લઈ લે તાર ભાઈના ઓરણા એમ નો હોય ભાભી ના ના ભાઈ એને જવા દે ને ભાઈને મળી લે અરે વીરા મારા પિયરિયામાં મારા પોકણ ગઢમાં સૌ કુશળ મંગળ તો છે ને વીરા હા બેન હા મારા વીરા
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે લાડકી રાખડી ની લાજ રાખજે વીરા બોલે રે નાયણ મો હા બેનબા વિપત પડે આવજે વેલો રાખડી ની લાજ રાખ ખમા તને વીરા મારા મીઠડા લઉં તારા ખમા તને વીરા મારા મીઠડા લઉં તારા કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે લાડકી ભાઈની બેની લાડકી એનો પહેલો ઝુલાવે લાડકી જો તો ખરા અરે વીરા ત્યાં તો ભાઈનું મોઢું આવડું મોટું થઈ ગયું મારા પેરિયામાં સબ કુછ મંગળ તો છે ને વીરા હા બેન મને મારા ભાઈ ઉપર વિશ્વાસ હતો કે જરા તારે ને મારી લાદ રાખવા આવશે વીરા હા બેનબા પણ વીરા ભલે મારી સાસુ તને ગમે તેવા કડવા માઠા વેણ બોલ્યા હોય ને એના બધી હું તારી માફી માંગુ છું ના બેનબા અને રાજમાં કાઈ બોલી રાજમાં કઈક તમે આરામ કરો ગમે તે કઈ મારા સાસુમાં એની રજા માંગી અને હું તમારી સાથે આવું છું માં હા બેનબા તમે જઈને રજા લઈ ગયો પણ ટૂંકી વર્ધીના લગ્ન છે જેમ બને એમ ઝડપથી પૂગવાનું છે ભલે વીરા અરે માં મારા કેવા પ્રમાણે મારા સપના પણ સાચા પડ્યા છે હા તારા સપના અને પિયરિયામાં મારો માડી જાય વીર પરણે છે બા હા હવે મને જવાની રજા આપો બેન બા બા મને જવાની રજા આપો જો હું હાસુ કહું અહીંયા પ્રમદી તારા દેરનો માંડવો છે હા, બા. એટલે નો જાતો હાસુ હું તો હાસુ કહું છું ના બા આજે કેટલા વર્ષે મેં મારા પિયરના ઝાડવા જોયા નથી મારા મા બાપનું મોઢું મેં જોયું નથી જો તો હવે મને જવાની રજા આપો માં મને જવાની રજા આપો હવે પ્રમ દિવસ તારા દેરનો માંડવો છે એ લગન પતિ એટલે તમ તારા જેઠાલાલની ગાડી છે ને ઈ ગાડી લઈને તને મૂકી જાય ના માં મારે તો હવે આજે જ મારા વીરા વેલું હે મારા પિયરિયામાં જાવું છે માં હવે મને જવાની રજા આપો માં કેટલા વર્ષે હું મારા પિયરના ઝાડવા જોવા જાઉં છું મારા મા બાપ ને મોઢું જોવા જાઉં છું તો હવે મને નાકારો ન કરો માં અને મને હસતા મૂકે જવાની રજા આપી દો માં આજી ડાબારી જમણા રે વાવજી તે તર બોલે હા ભાભી હા માં શુકન માઠી રાખી વાઈ ડાબારી હી જમણા રે વાવજી તે તર બોલે કે રાજે હરિયાળા વનમાં બાઈજી કોયલ બોલે નો બોલે શુકન માઠે રાખી વાવજી પીરીએ નો જાવ તો સારું કહેવાય એ કોયલ કરે છે ટમકાર હરિયાળા વનમાં બાઈજી કોયલ બોલે આજ સાસુરી હી કહું ને વવસી સોણા ચોરી હા બા સુણજો મારા મનડા કેરી વાત સાસુરી હી કહું ને વવસી સોણા જો હા બા હારી આજ ભૈરારી હિજા સુની ઠાલા પાછા આવસો રાજે ભૈરા રે હે જસુને ભૈરા પાછા આવસુ રે લૂંટારા લૂંટી જશે
મારી વાવ ભૈરા રે હિજા સોને ઠાલા પાસયા સુરે એ રામદેવ કરે રખેવાર ભૈરા રે એ જાસુને ભૈરા પાછાયા હસુરે શુકન માથી રાખી વાય ભૈરા રે હિજા સોને ઠાલા પાસયા સુરે એ સુકન મારે સવાયા કેવાય ભૈરા રે એ જાસુને ભૈરા પાછાયા હસુરે જો હું કહું છું શું કહું છું પ્રમ દિવસ તારા દેરનો માંડવો છે અહીંયા આપણે લગ્ન છે એટલે આવું સાસરવેલના લગ્ન પ્રસંગ મૂકીને આપણે પિયરીએ ન જવાય અને એક તો દિલ્હી શહેર નગરી છે આડું દિલ્હી શહેર આવે છે દિલ્હીમાં કેવા કેવા લૂંટારા હોય હા માં અત્યારે લૂંટારા કેવા કેવા દાગીના ઘરેણા બધા લૂંટી જાય ઘરેણા ઉતારીને જાવ અને છોકરાને ત્યાં નથી લઈ જવા ના માં મારા ઘરેણા પણ પહેરીને જાય છે મારા 5 વર્ષના દીકરાને પણ સાથે લઈને જાય છે કારણ કે આજે 20 વર્ષથી મારા દીકરાએ પણ એના મામાના ઘરનું મોઢું નથી જોયું તો આજે મારા દીકરાને પણ ભેરો લઈ જાશ અને જે બેનને એનો માડી જાય વીર રામદેવ વિરમદેવ જેવા બાંધવા હોય ને માં એને પછી સુકન અપસુકનની બીક ન હોય માટે હવે તમારી વવારુને અખંડ સૌભાગ્યતીના આશીર્વાદ આપી અને જટ રવાના કરો માં જટ રવાના કરો આ તો માનતી જ નથી એમ ક્યાંથી રવાના કરે એમ હે જો જાવું હોય ને તો મારી કઈ ના નથી એના ભાઈ ને એ રતનભાઈ આવો તો જરા બા બોલાવે હાંડિયો બારો રાખી આંઢિયો તો બારો જ છે બારો બાંધો મને કેમ થાય છે તો તમને દેખાવાનું કાશું થઈ ગયું ટેપમાં અડધો છે ને 5 નંબર હા એમ છે તે જાવું છે જવાનું જ હોય ને હું કહું છું રોકાઈ જાવ ને કાલે અમે આખી તારીખ છે ના ના અમારે ટૂંકી વર્ધીના લગ્ન છે અને જાવું પડે એવું છે એટલે આજ ને કાલ બે દી રોકાઈ જાવ અમારે ત્યાં ટૂંકી વર્ધીના લગ્ન છે હા બા હવે મેં જવાની રજા આપો લે આને બહુ ઉપાવળ એ અમારે ત્યાં રામદેવભાઈ ના લગ્ન છે રામદેવ વીરાના હું એને ક્યારુની કહું છું કે આને જવા દો હાંડિયો હું પીઓ લઈને આવ્યો છું અને પ્રમ દિવસ તને છે ને આજ જેઠાલાલની ગાડી લઈને ઠેક લઈ મૂકી દા માં હવે અમને જવાની રજા આપો જો માં જાવું હોય ને તો મારી કઈ ના નથી હા પણ મારી વાત સાંભળ હા જાવું હોય તો મારી કઈ ના નથી જો દર દાગીના પહેરીને આવે છે અમારી વવારું કાંઈ વાંધો નહીં તમ તારે આમાંથી એક દાગીને એક વાળી 1 ગ્રામ પણ સોનું ઓછું થયું અને છોકરાને કાંઈ થયું તો તમારી ખેર નથી કાંઈ નો થાય અમારે રામ રખવાળો છે રામ રખવાળો હોય તો તમારે પહેલેથી જ એવું હાલ્યું આવે છે ઈ બાજુ સમજ્યા અમારે આ બાજુ એવું નથી ઈ તમારે ઓલી બાજુ હાલ્યું આવે છે રામ રખવાળો આમ કરી લૂંટી લીધા હે તમે વિશ્વાસ રાખો કાંઈ નહીં થાય વિશ્વાસ રાખો અને તમારો રજવાડાથી અમારું રજવાડું મોટું છે આ તમારું રજવાડું તમારું હોનું નાનું અને અમારે 24 કેરેટ નું સોનું આવે આમાંથી 1 વાળી 1 ગ્રામ 1 સેન્ટ 1 તોલું 100 ગ્રામ 200 ગ્રામ ને 750 ગ્રામ નો સેટ પહેર્યો છે કાંઈ વાંધો નહીં તમે એટલી બધી આ ઉપાધિ સેટ કરો. માંથી એક પણ દરદાગીનો ઘરેણું ઓછું થયું તો તમારી ખેર નથી હા પણ તમે એટલી બધી ઉપાધિ ભલે બા. કરો માં શું કીધું અને કહી દેતા કેવું હોય ને ભાભી જવું છે તમારે હા, કાઈ બેન, વાંધો નહીં જાઓ વનવગડો આવશે હે છોકરો ભૂખ્યો તા હે એ બધું હું ધ્યાન રાખીશ એની ધ્યાન માં રાખીશ છું નહીં અરે હું એ ઈ અમારો ભાણેજ છે એની ઉપાધિ કરો માં એ બા એ બા હું એમ કહું છું છોકરો ભૂખ્યો થાય અરે હુકો મેવો લઈ જાજો આપણી ભાભી અને જો ભલે બા. કુંવરને કાંઈ ખીલી કટકો છો ને તો સાથી ઉપર પગ એ મૂકીને હવે ચીકણો રજા દ્યો કાઢવા અને વાર અમને નહીં જવા લાગે. દ્યો અને હું અહીંયા હામો ઊભો છું ને તમે મારા બેન ને એટલે હેરાન કરો છો વાહથી કેવા હેરાન કરતા છો એ કાંઈ વાંધો નહીં એ બધી જવાબદારી અમારી હવે અમને જવા દ્યો રજા આપો ભલે બા
કેવી છે ભલે બા તમારા નાક કાન નો કાઢી નાખે ને તો મને ફાઈટ કે કાંઈ વાંધો નહીં, હવે અમને જવા દો. હા. અને બહુ પીર નો મોહ નો રાખતા આ કામ કરતા બાપ કરવા આવશે હે? ભલે બેન બા ભલે કાઈ વાંધો હા આ કામ બધું મારે ઢહડવું પડશે નહીં. હાલો એ હાકો હાકો રતન ભાઈ સાંઢ ઘૂઘરા વાગે છે એ હાકો હાકો રતન વીરા સાંઢ ઘૂઘરા વાગે છે એ પિયર પરણે છે રામદેવ વીર ઘૂઘરા વાગે છે હાકો હાકો રતન વીરા સાંઢ ઘૂઘરા વાગે છે
के रे तारी आने मेरा रे कभी न हूँ तेरा हजम रे कभी न हूँ तेरा हजम रे रहू तो बहुत करे चाहो ये हमारा नाम तो चाहो ये हमारा नाम चाहो ये हमारा नाम याद दिली को दिन हो तो बहुत करे दिल बल बजाने से बस न करे दिल बल बजाने से बस न करे दिली न दरबार सुना दिली न दरबार याद दिल बल बनाने से बस नहीं लगे आ बढ़ो ये हमोज ये हमोज बादशाह बोलावे तो पंजाब चले बादशाह बोलावे तो पंजाब चले ये हाल 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 मारा बिल्कुल दिल्ली से तो कहा दिक्कत बीरबल हो जा हमारा नाम बीरबल हो जा हमारा नाम मुझे हूँ दिल्ली से तो कहा दिक्कत याद बसा बोला वे बीरबल आ रिया रे याद बसा बोला वे बीरबल आ रिया रे आइवा दिल्ली नगर बारी आइवा दिल्ली नगर बार बसा बोला वे बीरबल आ रिया रे आओ बीरबल आओ अस्सलाम वालेकुम बादशाह खान। अरे सलाम वालेकुम बिल्बल। हाय बादशाह खान। हाँ बिल्बल। अभी दिल्ली नगरी में बुलाने का कोई कारण तो है ना? अरे बिल्बल, अरे आपने दिल्ली के अंदर कोई खत बताया है बिल्बल? हाँ बादशाह खान, पिंगलगढ़ का राजा पटियार उसने हमें खत लिखा है कि रामले की बेन सगुना रामले के विवाह में जा रही है तो उसको मार दिया जाए या लूट लिया जाए। अरे बिल्कुल, अरे इसको लूट लिया जाए। अरे तो सिपाही को बुला रहा हूँ और लूट लिया जाए। बुला जाऊँ। बोला मैं सिपाही आवाज रे, बोला मैं सिपाही आवाज रे, दिल्ली न दरबार आओ दिल्ली न दरबार बल बोलावे सिपैया बजोरे ऐसे बिल्बल बोलावे सिपैया मिया रे आओ या दिल्ली न दरबार जाओ या दिल्ली न दरबार बिल्बल बोलावे सिपैया मिया। अरे वालेकुम अस्सलाम बिल्बल। अरे अस्सलाम वालेकुम सिपाही। અત્યારે બોલાવવાનું કારણ? હાય સિપાही, तो रामले की बहन सगुना पोखरणगढ़ रामले के विवाह में जा रही है तो उसको लूटने के लिए जाने का है, तो घोड़े ला तैयार करो, उसको लूटने के लिए जाने का है। એના અલગ થાય પાછા।
હાલો 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 એ વીરા રત્ના હાંડણી ધીમી હાકો વીરા ફરકે મારી આંખો વીરા સાંડણી ધીમી હાકો કે મારી આંખો વીરા હાંડણી ધીમી હાકો એ વીરા રત્ના આજનો દાડો વાકો વીરા હાંડણી ધીમી હાકો એ વીરા રત્ના આ સપના એવા આવ્યા અમે મન બગડે રે લૂંટાણા એ વીરા રત્ના સપના મારા રોડાણા વીરા હાંડણી ધીમી હાકો સાસુજી મેણા બોલા તમે રાજા સોને કાલી આવશો એ વીરા રત્ના આજનો દાડો વાગો વીરા હાંડણી ધીમી હાકો અરે વીરા આપણે હાંડણ ને હવે અહીંયા ઘડીક વાર થોભાવો ઘડીક વાર ઝુકાવો કારણ કે આજે સપના મને આવ્યા આજ અમંગળના એંધણ દેખાય છે મારા સાસુ જે વેણ બોલાતા જે કડવાને માથા વેણ બોલાતા ને એ વેણ આજ કદાચ સત્ય થાય એવું મને લાગે છે વીરા માટે અહીંયા સાંડણી ઘડીક ઝુકાવો અને અહીંયા ઘડીક આપણે વિશ્રામ લઈ વીરા હા બેનબા તમે એને ભાણે જાય બેહો હું હાંડડીને ઝુકાવું છું બેન ભલે વીરા હાય બિરબલ સામે દેખાય એક ગોવાળ અને એની સાથે છોકરી છે તો જઈને પૂછ એ કોણ છે એ ગોવાળ તું કોણ છે અને તારી સાથે આ છોકરી છે એ કોણ છે છોકરી નથી પેલા તમે બોલતા શીખો એ બેની સગુણા છે એ ગોવાળ તો એને કહી દે કે અંગ ઉપર જેટલા ઘરેણા પહેર્યા છે એ ઘરેણા આ બિરબલના શરણોમાં ધરી દે બિરબલના શરણોમાં ધરી દે કેમ એ ગોવાળ અમારા બાદશાહ ખાનનો હુકમ છે માટે સમજાવું છું શાનમાં સમજી જા ભાનમાં જો આ બિરબલની તલવાર નહીં લે ભાનમાં
તો તારે જ આવું જોશે શમશાનમાં. તમે ઓળખો તો છો ને પાછા પોકરણગઢના છીએ હો અમે. એ ગોવાળ, આ નથી તારું મારવાડ કે નથી તારું પોકરણ. તે જો ઉભો છે એ ધરતી દિલ્હી દરબારની ધરતી છે અને તારી સામે ઉભો એ દિલ્હીનો બિરબલ છે. માટે સમજાવું છું એમાં જ તારી ભલાઈ છે. ભાઈ વયા જાઓ. હાજર નરવા વયા જાવ. મને તો ઓળખતા નથી. એ રામદેવ પીરના બેન છે, બેની સગુણા, અને એનો માલ ન લૂંટાય. તમારે હરાવાટ નહીં રહી. હે સિપાઈ, આમ નહીં માને તો આને સામે ઝાડવે બાંધો અને પછી આ છોકરીને આપણે લૂંટી. હે સિપાઈ, આને ઝાડવે બાંધો. પણ તમારે અમરને લૂંટવાનું કારણ શું? એ અમારા બાદશાહ ખાનનો હુકમ છે. શું હુકમ છે? રામદેવે ખંડણી દેવાની ના પાડી છે, હા. એટલા માટે અમારા બાદશાહનો પડસો જોવો છે. બાદશાહનો પરસો? બાદશાહનો પરસો ન હોય. તમે રેવા દો સાળો. એ ગોવાળ, હિન્દુના હિન્દુઓ પીર છે, તમારા ભૂકા કાઢી નાખશે. સમજાવું છું શાનમાં, સમજી જા ભાનમાં. એમાં જ તારી ભલાઈ છે. એમ હું ઉભો ચાલે કે અમારા બેન ને થોડા લૂંટા હે. અરે જો તું હિન્દુઓનો હિન્દુ પીરને બહુ માને છે તો જો જાળવે જો બંધાઈ જાને તો તને તારા હિન્દુના હિન્દુઆ પીરના સોગન છે. આહા. હવે તો આમ દઈ દીધા એટલે હું. હે છોકરી, હા બેટા. આ આંગ ઉપર જેટલા ઘરેણા પહેર્યા છે એ બિરબલના સણોમાં ધરી દે. એમાં જ તારી ભલાઈ છે. અરે બેટા, હું રામદેવ રેમદેવની બેન છું અને કોઈ પણ બેન દીકરી પર નજર નાખવી હોય તો પેલા 100 વખત વિચાર કરવો પડે. પેલા તારી બેનનું મુખ આજે મારા મુખમાં જો એટલે તને બેનની વેદના સમજાય જાય. હે છોકરી, એ કાંઈ આ દિલ્હીનો બિરબલ નથી જાણતો અને અમારા બાદશાહને કોઈ ખજાને ખોટ નથી. આ તો રામદેવે ખંડણીની ના પાડી છે એટલે અમારા બાદશાહને એનો પડસો જોવો છે. ચૂપચાપ ઘરેણા ઉતારી દે નકર મારા હાથે ઉતારવા પડશે. અરે વીરા, વાટ માર્ગો માટે કદાચ કોઈ બેન દીકરીને ભી પડી હોય, કોઈ બેન દીકરીને દુઃખ પડ્યું હોય, કોઈ બેન દીકરી ક્યાંય દુઃખી હોય તો એની લાજ રાખવાની હોય, એની રક્ષા કરવાની હોય. આમ એની લાજ ન લૂંટવાની હોય વીરા. આ છોકરી આમ નહીં માને તો લાવ મારા હાથેથી એના ઘરેણા ઉતારી લઉં. હે છોકરી, હજી સમજાવું છું કે ઘરેણા જેટલા આપેલા છે શા માટે એ આવું દે, કરો છો વીરા? એમાં જ તારી ભલાઈ છે. એક આબરૂની ઇજ્જત શું હોય એ તમે જેવાને શું ખબર હોય નુગરાવ ને. હે છોકરી, એ કાંઈ આ દિલ્હી નગરીનો બિરબલ નથી જાણતો. આ તો અમારા બાદશાહનો હુકમ છે અને અમારા બાદશાહને કોઈ ખજાને ખોટ નથી. આ તો રામદેવનો પડચો જોવો છે એટલે તને લૂંટી છે. હાલ દિલ્હીનો બાદશાહ દોયલો રેલો નથી એને ના પટને લાજ વીરા. રામદેવ વેલો આવજે રે વીરા, વાર મારેલો હે વીરા, વેલો આવજે રે મારી વાર મારેલો. સવરીને તારે જેને સુમરવા હોય એને દિલ્હીનો બાદશાહ દોયલો રેલો નથી એને ના પટને લાજ દેવો વેલા આવજો રે વીરા, વાર મારેલો. આયા કોઈ નો આવે. આયા તો એ દિલ્હી નગરીનું રાજ છે અને તારી સામે
નથી દિલ્હી નગરીનો દિલ મળે છે એ અંગના ઘરે ના ઉતારી યારેલો લૂટી તારી બેન બાની લાજ વીરા રામદેવ વેલા આવજો રે વીરા વાર મારેલો એ વીરા વેલા આવજો રે મારી વાર મારેલો આને કહેવાય દિલ્હી નગરીના બાદશાહ ભાવે ટક્કર લેવાનું પરિણામ હવે કહી દેજે તારા રામને કે જો બાદશાહનું જોવું હોય તો આવે દિલ્હી નગરીમાં હે બેની સગુણા પોકારે છે વન વગડે રે એ બેની સગુણા પોકારે છે વન વગડે રે હે આવજો આવજો રે મારા વીર ઓરલે ચડજો રામા પીર આવજો આવજો રે મારા વીર ઓરલે ચડજો રામા પીર બેની સગુણા પોકારે છે વન વગડે રે બેની સગુણા પોકારે છે વન વગડે રે આજ સુતારે હોય તો રે વીરા મારા જાગજો રે વારે આવો મારા વીર સુતારે હોય તો રે રામદેવ જાગજો રે આજ વગારે એ વગડે રે લૂંટાણી બેનડી રે વારે આવો મારા વીર સુતારે હોય તો રે વીરા મારા જાગજો રે આજ દ્વારકા હે નગરી રે વીરા તારે છોડવી નહોતી નહોતું થાવું પોકરણ ગઢનારાય દ્વારકા હે નગરી રે વીરા તારે છોડવી નહોતી આજ પિતારે હે વાસુદેવ વીરા તારે છોડવાનો નહોતું થાવું યજમલ રાયના બાપ પિતારે હે નંદ બાબા વીરા તારે છોડવારે નહોતા આજ મારી વારે વીરા આવી છે મારા વીરા આજ તારી બેન ને લાજ આજ લૂંટાઈ ગઈ છે કેટલા કેટલા વર્ષે પિયરિયાનું મોટું જોવા તારી બેન આવે છે આજ માતા રે હે દેવકીજી વીરા તારે છોડવાનો નહોતો થાવો મીનર તેનો બાપ માતા રે હે દેવકીજી વીરા તારે છોડવાનો
વીરા તારે છોડવી નહોતી નહોતું થાવું સગુણા બાઈ નો વીર તેની રે એ દ્રૌપદી વીરા તારે છોડવી નહોતી આજ સૂરજ ઊંઘ છે ને લોકો તારી ઠેકાડી કરશે આજે સૂરજ ઉગશે ને લોકો તારી ઠેકડી કરશે કે રામદેવની બેન વગને લૂંટાણી સગુણા અને રામદેવ વાર ન કરી શકો માય કાંગલો રામદેવ છે આવા બેન બોલશે વીરા તારા પોકને ચટણી લાજ જાશે આજ જેરના એક ટોરા કોરે તારી બેનાણી રે અહીંયા કાઢીશ મારા પ્રાણ જેરના એક ટોરા કોરે તારી બેનાણી રે આજે જેલના કટોરા અહીંયા ખોલીને મારા પલમાં પ્રાણ કાઢીશ અને હું તો મારા ધામે સીધાવી જઈશ અને ભવે ભવનું મેળું તારી માથે રહી જશે કે બહુ પીર પીર તને પૂજાનો અને બેન સગુણા પગડે લૂંટાણી અને જીભ કરડીને મરી ગઈ માટે મારી વારે વીરા આવી જજે વીરા આજ તો જોરે નિભાઈ મતું હાર સોરે આજ અને તારી વાર આવે રામદેવ ભાઈ હા વીરા આજ તો જોરે નિભાઈ મતું હાર સોરે આજ હિંમત કઈ કઈ કરીને રાખું વીરા આજ અવળા ફરીને વિરલો આવતો રે આજ અને કરવા બેની બાની વાર આજ તો જોરે બેની બાહી મતું હાર સોરે આજ આજ ભાલાની અણીએ રે તારા વસ્ત્ર સુકૂને આજ હા વીરા અંતે તારી લાજ અને મારી લાજ રાખવા માટે આવી છું અને મારા વીરા. પછી આવું તારી પાસ આજ ભાલાની અણીએ રે બેનના વસ્ત્ર સુકૂને આજ બસ બહેન શાંત થઈ જા બહેન
આ રામદેવ ભાઈ તારી વારે આવી ગયો છે. મજામાં મારી બેન શાંત થઈ ગયા. હવે શાંત થઈ જા. મેં તો ક્યારેય તારું મુખ જોયું નથી અને આજ જોઈ તો તારી આંખની અંદર આંસુ. મેં તો હરખેથી તારા તેડા મોકલા બેન. આ ભાઈના લગ્ન ની અંદર આવવા માટે કેણ મોકલે છે બેન. શાંત થઈ જા. વીરા મારા વીરા તારી આ બેનડી જન્મી ત્યારથી ભાઈ 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 કરતી કરતી મોટી થઈ વીરા મારે કોઈ દિવસ સુખ ન પણ આ તારી આંખના આંસુ મારાથી ન જોવાય. મારી આંખોના આંસુ તારાથી જોવાતા નહોતા તો જ્યાં સુધી બેનની લાજ લૂંટાણી ત્યાં સુધી ક્યાં હતો વીરા? સાંભળ બેન, કઈ એવી જનેતા હોય જેનો મીંઢોળ બધો હાથ હોય ની જગદંબા જનેતા ઘરની બહાર એ વર્ણન નારી કરવા દે. માં સાંભળ બેન, આજ માતાજી ના વચન મારે પાલવારે આજ આજ માતાજી ના વચન મારે પાલવારે આજ અને વીરનો મીઠોલ બાંધો હાથ. આજ માતાજી ના વચન મારે પાલવારે આજ. મારે તો તારી વાર કરવી છે બહેન, પણ માતા મિલન દે આ રંગમહેલ ની અંદર બહાર ન જવા દે. એમાં તારી આંખના આંસુ જોઈ આજ મારાથી જોવાતું નથી બહેન. તારું મુખડું પહેલી વાર જોયું છે. સાંભળ બહેન, ખમ્મા તને મારા વીરા, મારા જોતલિયા તને જાજી કમાયું મારા વીર. જુગ જુગ જીવ છે મારા વીરા, જુગ જુગ જીવ છે વીરા. આજ વારણા લિયો ને સગુણા બેનડી રે આજ. અને જન્મો જન્મનો તારો આજ વારણા લિયો ને સગુણા બેનડી રે આજ. હવે દિવસ ઉમે ને દિવસ હાથ में સદાય તારું નામ હશે. આ પગણગઢના રજવાડાની અંદર તને તો બેન રોજ યાદ કરે છે, પણ આટલો બધો કલ્પાત ન કરો. અહીંયાની અંદર ધીરજ ધરો બેન. હા વીરા, આહા મારા વીર. આજ દુઃખ ના દિવસો રે તારા વહી રે ગયા રે આજ. હવે આ જગતનો સંસારનો નિયમ છે બેન. પેલા અંધારું આવે પછી અંજવાળું આવે. હા વીરા, તારા તો દુઃખના દિવસો પૂરા થયા. અને સુખનો ઉદિયો સુરા. આહા મારા વીર,
આજ દુઃખ ના દિવસો રે તારા યાદ આવે યાદ હા વીરા રત્ન કાકા ક્યાં છે એને તો મને એમ થાય છે કે તને તેડવા મોકલું ભાઈ હા વીરા ભાઈ રત્નો ક્યાં છે વીરા રત્ના ને તું સામે પેટના માર મારી ઢોર માર મારી અને આપણા રત્ના વીરા ને સામે ઝાડવા નીચે બાંધી દીધું છે વીરા ભલે બહેન હમણાં જ હું એની સંભાળ લઉં છું હો બાપ આજ દીદીલા લૂંટારાએ આજ મારી ઉપર કાળો જેમ કર્યો છે આજ બેની સગુણાના હા ભાઈ જે કાંઈ બન્યું છે એનો હવે વિલાપ ન કરો આ રામદેવ ભાઈ તમારી વારે આવી ગયો છે અને જે કાંઈ બન્યું એની સત્ય વાત કરો હમણાં પલવાર ની અંદર બધા સારા વાના થઈ જાય ભાઈ અરે વીરા મારા વીર હા બેન જે કાંઈ તમારું માલ લૂંટાણો હોય જે કાંઈ તમારું ગયું હોય એની મને વાત કરો અરે મારા વીરા હમણાં જ પલવાર ની અંદર તમારા ચરણોમાં ધરી દો હે આજે ગરઢો બુધો રે વીરા મારો હાંડિયો રે એની માથે જૂનો પુરાણો માર ગરઢો હે બુધો રે વીરા મારો હાંડિયો રે ના બેન જૂઠું ના બોલો કારણ કે પિંગલગઢ પણ રજવાડું છે આને ભાઈ રત્નાને તમે મને લગી સાંઢ લઈને તને તેડવા મોકલી હતી બેન સાંભળ હા મારા વીરા આજ જૂઠો ના બોલો રે સગુણા બેનડી રે યાદ હા મારા વીરા અને જૂઠે નીકળે કાળો કોડ હા મારા વીરા આજ સાસુરે બોલો ને સગુણા બેનડી રે યાદ જ્યારથી આ રણુજાનું રાજ થપાયું છે આ નગરની અંદર કોઈ જૂઠું નથી બોલતું બેન જૂઠો તો કાળો કોઢ નીકળે હા વીરા માટે જે હોય તે સત્ય કહો આજ તારી બેન કેને તું સાંભળી છે વીરા આજે તારો મારો શું માલ ગયો છે શું મારું ખજાનો ગયો છે એ તારે સાંભળવું ને વીરા તો આજ સાંભળી લેજે મારા વીરા કે જ્યારે હું 16 વર્ષની સાસરે ગઈ ને વીરા સાંભળજે હું મારા દુખડાની વાત જ્યારે 16 વર્ષની સાસરે ગઈ ત્યારે માંડવા નીચે મારા 4 મંગળ વર્તાણા ને વીરા ત્યારે ઈ વેરાએ વીરા હું ભાઈ 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 કરતી કરતી જવતલ ની વાટ જોતી હતી વીરા અને જોતાના આંસુએ 4 મંડપમાં જ્યારે 4 મંગળ પેરામાં હું રોય છું મારા વીરા કારણ કે હું ભાઈ વિનાની ન ભાઈ હું ભાઈ વિનાની ન ભાઈ મારે કોઈ ભાઈ નહોતું ને હું જવતલ લેવો જવતલ વિનાની સાથે ગઈ છું વીરા જવતલ વિનાની માતા મીનળ દે ને પિતા અજમલ રાય જ્યારે મને સાથે વડાવીને ત્યારે મને ખૂબ રડવું આવ્યું તો ખૂબ દુઃખ લાગ્યું તો કારણ કે મારે મારી જાય વીર નથી વીરા અને હું સાથે ગઈ વીરા મારો સાથરો કેવું બેટા પિંગલગઢ ને મહારાણી મારી સાસુ રાત ને દિવસ મને દુઃખ દે આમાં કોઈ બાકી નથી રાખ્યો બેટા
મને ના ભાઈ એવા વેણ બોલે, મને કવેણ બોલે ને ઈ મેણા મારાથી સહન ન થાય વીરા. મારી નણંદ મને માથા વેણ બોલે ને ઈ મારા વેણ મારાથી સહન ન થાય વીરા. અને તેમ છતાંય મારા વીરા હું કેટલા વર્ષોથી દુખડા સહન કરતી રહી. મારી માથે અત્યાચાર થતા રહ્યા અને તે કીધું એમ મારે સુખનો સૂરજ ઉગ્યો વીરા. જ્યારે મારે પીર એમાં આવવાની વેરા થઈ વીરા, મારી સાસુ બેને વેણ બોલ્યા અને જ્યારે આવતી હતી ને મારા પગ ફૂટેલા કહેવાય. કેટલા વર્ષે મારા પિયરિયાના મોટા જોતી હતી અને રસ્તામાં લૂંટારા લૂંટી ગયા વીરા. અને એ લૂંટારા વીરા સમાજની કોઈ પણ બેન દીકરી હોય, હીરા માણેક મોતી જેવરાત લૂંટાઈ જાય ને વીરા તો એને કોઈ દુઃખ ન થાય. પણ એક સ્ત્રી હોય અને એની આબરૂ ઉપર એની ઇજ્જત ઉપર કદાચ કોઈ પરપુરુષ હાથ મૂકીને વીરા તો એ દીકરીને જીભ કરીને મરી જવું પડે વીરા. દિલ્હીના બાદશાહ મારા હીરા માણેક મોતી બધું સર્વે લૂંટી અને લઈ ગયા વીરા. પણ આજ મને એનો કોઈ અફસોસ નથી કે આજ મારો માડી જાયો વીર. આજ મારી લાજ રાખવા ઉભી ગયો, મારી લાજ રાખવા આવી ગયો વીરા. અને આ તારી દુખિયારી બેન ની તને એક જ વિનંતી છે વીરા, એક અરજ કરું છું કે આગળ કાળો કળિયુગ આવશે, સમાજની કોઈ પણ ગરીબ બેન દીકરી હોય અને એનો મારી જાય વીર ન હોય વીરા, રક્ષા બધાને કદાચ મારી જાય વીર યાદ આવે ને તો એની લાજ રાખવા જાય વીરા, એની લાજ રાખવા. બસ બહેન, હવે વિલાપ ન કર. જેને તારી સામે આંગળી સીધી છે એની આંગળી કાપું. કદાચ કોઈ કુડી નજર કરી હોય તો એની આ કથું બહેન. પણ હવે આટલો વિલાપ ન કરો. તું ભાણેજ અભય અને રત્નો ત્રણેય પોકરણગઢ તરફ રવાના થાવ. હમણાં જ પલવારની અંદર લૂંટાયેલો માલ, એ માલ લઈને તમારી પાછળ પાછળ હું ના ના મારા વીરા, આપણે ક્યાંય નથી જવું વીરા. તારો મેંઢણ બધો આ છે અને આપણા રાજમાં આજે લગ્નનો ઘણો બધો આનંદ છે વીરા. માટે હાલો આપણે સૌ સાથે મળીને આપણે ઘર જાય વીરા. ના બહેન, તું ચિંતા ન કર. તમે હાંડળીએ પલાણો એટલી વારમાં પલવારની અંદર એ માલ લઈ તમારી પાછળ પાછળ હું પણ આવું છું. તું અને ભાણેજ અભય અને રત્નભાઈ હાલતા હતા બહેન. ભલે મારા વીરા, જુગ જુગ જીવો મારા વીર, મારા જેવતલિયા વીર, તને જાજી ખમ્મા વીરા. ભાગ ચોર કા તું કટ લેટ જા, ભાગ ચોર કા તું કટ લેટ જા. મારી બેની નો માલ કેટલા દાડા ખાસ મારી અરજ સુણજો. યાદલો નદી લે કાઢું કોડ, આકે કરું યાદલો નદી લે કાઢું કોડ. દુનિયા જાણે કે યા તો રામદેવ ચોર મારી અરજ સુણજો. अरे बादशाह खान, आपने जो काम सौंपा था, हाँ बिल्कुल, वो काम कर दिया है. अरे बिल्कुल. तो राज में कोई महफिल हो जाए, कोई मुंजरा हो जाए,
એ સુલેમાન ભાઈ સુલેમાન માથે ટોપી ને અમે મુસલમાન એ સુલેમાન ભાઈ સુલેમાન માથે ટોપી ને અમે મુસલમાન આવી મહેફિલ જામી રે ભાઈ મહેફિલ જામે દિલ્હી ના શોકમાં મહેફિલ જામે એ પડીએ નમાજ યમ પડીએ નમાજ પાંચ પાંચ ટાઈમ ને પડીએ નમાજ આવા રાજા કરીએ રે અમે રાજા કરીએ દિલ્હી ના શેરમાં રાજા કરીએ એ સુલેમાન ભાઈ સુલેમાન માથે ટોપી ને અમે મુસલમાન હૈસ ભાઈ તો નગર ની અંદર એ વાસો કી ફેરા કરો કે અંદર નો માણસ બહાર નહીં બહાર નો માણસ અંદર નહીં મારી રજા સિવાય સકલા પણ નો ફરકવા જ હોય જય સિયારામ માલિકુમ સલામ. જય સિયારામ અરે માલિકુમ સલામ. માલિકુમ સલામ કોણ હિન્દુ કોણ મુસલમાન કોણ યહૂદી ને કોણ ઈસાઈ રંગ તો બધાના લોહીના એક છે ભાઈ સિદ્ધને પાડી છે વાત માલિકુમ સલામ આપ કોણ હો? હા ભાઈ આપ કોણ હો? રણુદાનો રાજા રામદેવ જે કોઈ અમારી બેનીના અદર દાદીના લૂંટ્યા હોય એ મને આપી દી એમાં તમારી ભલાઈ છે. આપણે નહોતા એમાં લૂંટવા માટે. હે રામદેવ આ જો દર દાગીનાની વાત કરતો હોય ને તો દિલ્હી નગરી ની અંદર જે કાંઈ દાગીના આવે છે જે કાંઈ માલ આવે છે એ કદાચ પણ પાછો મળતો નથી માટે હજી તારા મોઢામાંથી દૂધ ગંધાય છે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા એ માસ તારી ભલાઈ છે. હા ભાઈ તું તો એક ચિઠ્ઠીનો ચાકર છો ખોટું અભિમાન કરીને મોતને ના નોતર કારણ કે અભિમાન છે એ મોતનો પ્રથમ પાયો છે. હજી સમજાવું છું સમજી જા એમાં તારી ભલાઈ છે ભાઈ. अरे बादशाह खान हाँ बिल्कुल और रामदेव आया है और आपसे मिलना बताता है. अरे रामदेव હા બાદશાહ આપ તો પૂરા ભારત વર્ષના રાજવી છો સમ્રાટ છો. हाँ અને પૂરા ભારતના રાજવી સમ્રાટ થઈને આવું કૃત્ય ક્યારેય ન કરે કારણ કે ઇસ્લામની અંદર माँ बहन बेटी को माँ समान दर्जा दिया जाए बादशाह. એટલા માટે કહું છું આવો ખોટો ગર્વ ન કરો. મારી બેનીના દર દાદીના જે કાંઈ લૂંટા હોય મને આપી દો. अरे रामदेव अरे लड़वा માટે તૈયાર થઈ જા. રેવા દે ભાઈ આનું પરિણામ સારું નહીં આવે. અરે દિલીપતિ બાદશાહ અરે પ્રણામની ફિકર કરતો નથી. હા બાદશાહ તો સાંભળ ઇલ્લા લલાહી લહી ઈમાન ઈમાન હી મુસલમાન હાચો મુસલમાનનો દીકરો જેનામાં ઈમાન હોય
જે ઈમાન છે એ જ મુસલમાન. આ કૃત્ય કરતા પેલા વિચાર કરજો. હજી કહું છું નમી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. અરે દિલીપતિ બાદશાહ, અરે કોઈની સણે નમવો નથી. અરે દિલીપતિ બાદશાહ, કોઈની સણે નમવાનો પણ નથી. અરે રામદેવ, અરે મારી સણે નમી અને સાલતો થઈ જા. હજી કહું છું સમજી જા બાદશાહ, નહીતર આનું પરિણામ ભોગવવા તૈયાર થવું પડશે. અરે બિરબલ, અરે રામદેવ અરે લડવા માટે તૈયાર થઈ જાઓ. શાબાશ. મત હરો પરસ્ત્રી, મત હરો મદમાશ, મત કર ચીના ચોરી, કહે રામદય સુનો ગત ગંગા, જેને રામ સો પીર મળ્યા ના છે પ્રમાણ. હજી કહું છું, નહીતર પરિણામ સારું નહીં આવે. અરે રામદેવ, હજી સમજાવું છું. શાનમાં સમજી જા ભાનમાં. જો આ બાદશાહ નહીં રે ભાનમાં તો તારે જાવું જોશે શમશાનમાં. હા, શમશાનમાં તો મારે જવાનું ને તારે જવાનું છે ભાઈ. કઈક રાણા કઈક સિકંદર આ ધરતીની નીચે દફન થઈ ગયા, મારે ને તારે ત્યાં જ જવાનું છે. આવું કૃત્ય ન કરો અને સમજી જાઓ, એમાં તમારી ભલાઈ છે. રામદેવ, તું બોલવામાં વિચાર કરજે. આ નથી તારું મારવાડ કે નથી તારું પોકરણ. તું જે જગ્યાએ ઉભો છે એ દિલ્હી નગરી છે, અને તારી સામે ઉભો એ કોઈ માય ગાંગલાના ખેલ નહીં, દિલ્હીપતિ સમ્રાટ બાદશાહ છે. હા વિરલ, 52 પીરોનો પીર, હિન્દુનો હિન્દુઓ પીર, હું રામ સો પીર. હજી કહું છું, દાગીના ચરણમાં ધરી દો, નહીતર પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ. રામદેવ, જો તું દાગીનાની વાત કરતો હોય ને તો તું નમી જા મારા બાદશાહના સર્વમાં. દાગીના તો શું, અડધું દિલ્હી નગરી આપી દે છું. હમણાં જ કીધું ને મેં તને ભાઈ, ઇલ્લાહી ઇલાહી ઈમાન ઈમાન હી મુસલમાન. કદાચ જો તું મુસલમાનનો દીકરો હોય તો મુસલમાન ધર્મની અંદર, ઇસ્લામની અંદર માં, બેન, બેટી એક માનવામાં આવે છે બધા. અને હું 52 પીરનો પીર, હિન્દુઓ હિન્દુઓ પીર. આ તારે 52 ઓલિયાની કરામત જોઈ હોય તો થાવ હોશિયાર. તો થઈ જા તું પણ યુદ્ધ કરવા માટે હોશિયાર. હું પણ જાઉં છું કે તારામાં કેટલી પીરાઈ છે. રાવણ દેવા તાઈ આલા ગયા, સેનું સેતન અભિમાન. રાવણ દેવા તાઈ આલા ગયા, સેનું સેતન અભિમાન. જો સેવિલે સદગુરુનું શરણું તો તને મળે ભાઈ જ્ઞાન. સદગુરુનું આવું શરણ ભાઈ, કદાચ મળી જાય જો તને જ્ઞાન. ભક્તિ કે હું વાવની ભૂખી, જુગ જુગ થી વાતું જોતી જોતી. અરે ભક્તિ કે એ હું ભાવની ભૂખી,
જોતી જોતા જોતા યમને જણી મહાસાયર ના મોતી જોતા જોતા યમને જડી ગયા મહાસાયર ના મોતી માટે રામ બદલે પ્રાણિયા રામ બદલે પ્રાણિયા પછી ભજાશે નહીં તારી કાયા થાશે હાવ જાજરી 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 પછી બેઠું રહેવાશે નહીં પછી બેઠું રહેવાશે નહીં સમુદ્રના પારખા ભેટ સે તજી લે ભજન બાપ સમુદ્રના પારખા જેજી ભેટ સે તજી લે સે ભજન બાપ એ સવા બાપા કે હંસલા હલા ગયા જેણે મરીને દીધા આ દિલ્હી નગરી છે આયા તો એક જ બાદશાહનું નામ હોવું જોઈએ પકડ મારે મતી તારી ના પતી એ બગાડમાં મતી તારી ધીમી ના પતી બાદશાહ બગાડ મારે મતી આ દિલ્હી નગરી છે આયા તો ફક્ત બાદશાહનું નામ લેવા રામના નામ દરાવત કરી દે પૂર્ણ હારો પીર નામ દે એ સત્યના સમર્થ ધણી પૂર્ણ હારો પીર રામ દે પૂર્ણ હારો એ મારો પીર રે રામદેવ દીદી એ સંતના સમર્થ ધણી પૂર્ણ હારો મારો પીર રામદેવ એક મન રાખો નહીં તમે મતી મતી એક એક મન રાખો ને તમે મતી એ તારી જુગતી તું જોતી તારી જુગતી તું જોતી તારી જુગતી તું જોતી ઘરની પ્રિયા ઘણું પુકારે ઘરની પ્રિયા ઘણું સતાય ને નિદ્રાનું નોતી સતાય ને નિદ્રાનું નોતી નોતી એક મન રાખો ને વાલા તમે મતી એક મન રાખો ને વાલા તમે મતી નરસિંહ મહેતા તો નિર્ધન હતા એ ના કરે હાસી ચણી હે ના કરે હાસી અરે 700 રૂપિયા સાંભળ્યા 700 રૂપિયા એ સાંભળ્યા એ તારી
વિધાગણી પૂર્ણહાર પીર રામ જય એ સંતનો સમરથ ધણી પૂર્ણહારો મારો પીર રામ દેવ આત્માન ઓળખા વિના એ જ બહુના ફેરાયા નહીં તો આવી તારી ભ્રમણા ને વાંજા 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 આવી તારી ભ્રમણા ને વાંજા વિના રે એ જ લગ્ના સોરાયા નહીં તો આવું કોયલ નહીં કાગરે એ નિરંગે રૂપે વાલા આવી કોયલ ને કાગરે એ નિરંગે રૂપે અરે તો એની એ બોલી થકી વર્તાય ઈ તો એની બોલી થકી વર્તાય એ જ ભવના ફેરા નહીં તો મટાય તારા આત્માને ઓળખા વિના 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 આવા આત્માને ઓળખા વિના જીભોમાં ફેરા વાલા તો મટે સુદામા તો વિપત્તિ વેઠી એ જે ખાલ સુખાની એ જે હુંદની વિપ્રદે સુદામે એવી મત વેઠી એ ખાલ સુખાની જેની જે હુંદની એ કાયમ ધણી મારો કારીગર થઈને એ કાયમ ધણી મારો એ કારીગર થઈને એ જેને મેલ બનાવ્યા એ કચ્છન થકી પૂર્ણ હારો મારો પીર રામદેવ પૂર્ણ હારો એ મારો પીર રામદેવ દીદી પૂર્ણ હારો મારો પીર રામદેવ આવું હંસ ને બગલો કે રૂપે વાલા આવું હંસ ને બગલો બગલો અંગે રૂપે અરે તો એની એ સારા રે થકી ઓળખાય એ જ ભવના ફેરાવા નહીં તો મટે આવા આત્માન ઓળખા વિના આવા પ્રભુજીને સમજા વિના એ દિલખના ફેરા તારા નહીં તો મટે દુર્યોધનની દુર્મતિ સોની
સુધી એ જગતમાં બધારા બની તની આવા જોયો તમને ગુરુમતી સુધી કદી ત્રિકમ પ્રધારા માજવે મંદી તો પતિની લગા રાખી તેની સાડી ઓઢાની વગરવાની પુરવારો આવતી રામ પુરવારો રામ મારા સંતો મોસી તો સમર્થ ધણી પુરવારો રામ મુસમદરામાં પિલજી પ્રગટિયા એ જેવી ખબરું લેવા આવક ધણી હારો મારો દાસ સવાની એ બોલે બધાના દાસ સવાની એ બોલે બધાના એ બોલે હરિજનો નો મુગટ બની પૂર્ણ હારો મારો શ્રી રામ પૂર્ણ હારો મારો પીર રામ દેવજી એ સંતના સમરથ ધણી પૂર્ણ હારો મારો પીર રામ દેવ આવો કર્મનો સંગાથી નાણા મારું કોઈ નથી લખ્યા એના જુદા જુદા કરે કર્મનો સંગાથી નાણા કોઈ નથી એક રે માતાના દોદો લખ્યા એના જુદા જુદા લેખ રે એક રે દોદો એના જુદા જુદા એક બીજો ખાંડની કર્મનો સગાથી ઘણા મરું નથી કાનુરા તોરી ગવાલા એ બોલલી એ લાલ જાણી રે એ કાનુરા તોરી ગવાલા હર ખેતી મેં દોઈ ધોણી અને ભરવાની પાણી રે કાગર ભરોસે મેં તો ગોળી કાગર ભરોસે તો ગોળી આરાની શું જાણી રે મેં કાનુડો મેં કાનુડો તારી મોરલીએ લોસાણી રે મેં કાનુડો ગોરી વાળ કઈ ભરોસે મેં તો ગોદા બાંધી એ દોવાની હું અજાણી રે ભરોસે મેં તો ગોદા બાંધી
છોકરાને બાંધા દીધી વાસુર ભરોસો મેં તો હવે છોકરાને બાંધા એ બાંધાશે બહુ નાની રે મેં કાનુડા તોરી ગવાલા મેં કાનુડા તોરી ગવાલા મેં કાનુડા તોરી અરે બાપજી આટલો ગુનો મારો બાપ હવે પછી હવે ભૂલ નહીં કરીએ બાપજી હા બચ્ચા મેં તને પેલા જ કીધું હતું હા નથી કોઈ આલમેશ્વર નથી કોઈ પીરુમાં પરચા